નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, આ ડુંગરા ખૂંદે ડાલા મથા જેની ડણકું કાઠિયા વાડી છે. દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ, અને અત્યારે એમ કહેવાય કે અમારા વડીલ મિત્ર એવા જગાભાઈ ગોપનાથ વાળા એમને આંગણે અત્યારે હું આવ્યો છું મારા વાલા. એમ તમે જોઈ શકો છો, જગાભાઈ ગોપનાથ વાળા, આહા, ભાવનગરની માલિપા એમનો એવો આ બધી જલસો જમાવટ છે. આપણે જગાભાઈ તમે જ જણાવો કે તમારા આવા ફેમિલી રેસ્ટોરન્ટ જે મોટા મોટા એમ કહેવાય કે મેં તો જોયું ભાઈ, ખાવી તો હા એ તમે જ જણાવી દો કઈ કઈ જગ્યાએ તમારા રેસ્ટોરન્ટ આવેલા છે. અમારી શરૂઆત ગોપનાથથી થયેલી છે. બરાબર. પહેલું રેસ્ટોરન્ટ અમારું ગોપનાથમાં, બીજું ગોપનાથની બહાર, ત્રીજું અમારું અલંગમાં, ચોથું રેસ્ટોરન્ટ અમારું તળાજામાં, પાંચમું રેસ્ટોરન્ટ અમારું ભાવનગરમાં, છઠ્ઠું રેસ્ટોરન્ટ અમારું મહુવામાં, સાતમું રેસ્ટોરન્ટ અમારું લીંબડીમાં, અને આઠમું રેસ્ટોરન્ટ છે અમારું સુરતમાં. દોસ્તો, મુઠ્ઠી ઉછેરા માનવી છે. બાળપણથી એમ કહેવાય કે ઘણો બધો સંઘર્ષ કરી અને આજે આ સ્તર ઉપર પહોંચ્યા છે મારા વાલા. એવા મળવા જેવા માણસ તમને એમને મળો તો તમને ઘડીક એમને નિખાલસતાની સાથે એમ થઈ જાય ભાઈ જગાભાઈ શું માણસ છે. પણ આ તમે જુઓ, અત્યારે અમે અત્યારે આવ્યા છીએ ભાઈ, અમને આ બધું એમણે જે પીરસ્યું છે તમે જુઓ તો ખરા.